દાહોદ પોલીસને આખરે મોટી સફળતા મળી છે। 1 વર્ષથી ફરાર ચાલી રહેલા નકલી બિનખેતી એનએના હુકમોના કૌભાંડમાં સંડોવાયેલા રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબીને દાહોદ પોલીસે અમદાવાદ ખાતેથી ઝડપી લીધો છે। દાહોદમાં બિનખેતીના ખોટા હુકમોના આધારે સિટી સર્વેમાં એન્ટ્રીઓ પડાવી સરકારના પ્રીમિયમની ચોરીના મોટા કૌભાંડનો પર્દાફાશ થયો હતો। ગત વર્ષ મે 2024માં દાહોદ તાલુકાના સાંગામાં આવેલી રેવન્યુ સર્વે નંબરવાળી જમીનમાં બિનખેતીના ખોટા હુકમો મળી આવતા પોલીસમાં ફરિયાદ દાખલ કરવામાં આવી હતી। આ કેસમાં મહેસૂલ વિભાગના નાયબ ક્લાર્ક તેમજ ઓપરેટર સહિત કુલ 6 આરોપીઓ સામે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો। અન્ય આરોપીઓની ધરપકડ બાદ જેલ ભેગા કરી દેવામાં આવ્યા હતા, પરંતુ રામુ પંજાબી પ્રથમ ફરિયાદ દાખલ થતાની સાથે જ ફરાર થઈ ગયો હતો અને છેલ્લા 1 વર્ષ ઉપરાંતથી પોલીસને હાથ તાળી આપી દેશના જુદા જુદા શહેરો તેમજ દેવસ્થાનોમાં આશ્રય લઈ રહ્યો હતો। આ દરમિયાન પોલીસે સતત તેનો પીછો કર્યો હતો। તેની સામે મિલકત જપ્તી માટે પણ કાર્યવાહી કોર્ટમાં હાથ ધરવામાં આવી હતી, પરંતુ તે પકડાતો ન હતો। આખરે પોલીસને બાતમી મળી હતી કે રામુ પંજાબી અમદાવાદ ખાતે તેના વકીલને મળવા આવવાનો છે। આવી બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી હતી અને આખરે રામુ પંજાબીને અમદાવાદ ખાતેથી ઝડપી લેવામાં આવ્યો હતો। પોલીસ ધરપકડ બાદ રામુ પંજાબીને દાહોદ લાવી કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો। દાહોદ પોલીસે કોર્ટ સમક્ષ 14 દિવસના રિમાન્ડની માંગણી કરી હતી, જેના સંદર્ભમાં સંવેદનશીલ ગણાતા આ કેસમાં નામદાર કોર્ટે 3 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા છે। હવે પોલીસ આ 3 દિવસના રિમાન્ડ દરમિયાન નકલી એને પ્રકરણમાં બનાવટી હુકમો ક્યાંથી મેળવતા હતા, કેવી રીતે બનાવતા હતા, અન્ય કોની સંડોવણી હતી અને તેમની શું ભૂમિકા હતી, આ તમામ રહસ્યો પરથી પૂછપરછના અંતે પડદો ઉઠાવશે। અને પોલીસની પ્રારંભિક પૂછપરછમાં રામુ પંજાબીએ મહત્વપૂર્ણ ખુલાસા કર્યા છે। પોલીસથી દૂર ભાગ્યા બાદ દેશના વિવિધ રાજ્યોમાં આવેલા શહેરોના દેવસ્થાનો જેવા કે તમામ જ્યોતિર્લિંગોની તેમજ અન્ય દેવસ્થાનોની ધર્મશાળાઓમાં આશરો લીધો હતો। હવે દાહોદ પોલીસે તેને અમદાવાદ ખાતેથી ઝડપી લીધો છે, ત્યારે આ મામલે ઇન્વેસ્ટિગેશન ઓફિસર જગદીશ ભંડારી દ્વારા શું જણાવવામાં આવ્યું હતું તે સાંભળીએ તેમનું। દાહોદ જિલ્લામાં ગત વર્ષે દાખલ થયેલ ગુનો કે જેમાં જમીનના નકલી હુકમ અંગે એની ફરિયાદ દાખલ થઈ હતી, વિવિધ ફરિયાદો। એ ફરિયાદોની તપાસના અંતે ચાર્જશીટ કરવામાં આવેલું હતું અને ચાર્જશીટની અંદર રામકુમાર સેવકરામ પંજાબી નામના એક આરોપીને નાસ્તો ફરતો બતાવવામાં આવ્યો હતો। ત્યારબાદ નામદાર કોર્ટમાંથી એમના વોરંટ મેળવવાની તજવીજ અને એમની મિલકતની જપ્તી માટેની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલી હતી। આ દરમિયાન જિલ્લાના તમામ થાણાઓ, એલસીબી, એસઓજી તમામને આ બાબતે વર્કઆઉટ કરી અને એમને પકડી પાડવા માટે તમામ લોકો મહેનત કરતા, પ્રયત્નો કરતા હતા। એ દરમિયાન ગઈકાલે એક માહિતી મળી હતી કે આરોપી છે એ અમદાવાદ ખાતે કોઈ કામસર આવવાનો છે અને માહિતી અન્વયે સાયબરની ટીમ જે ફિલ્ડમાં હતી એ ટીમે એ વિસ્તારમાં સર્ચ કરતા રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી છે એ પકડાઈ ગયેલ છે અને ગઈકાલે એમને પકડી અને સાયબરની ટીમે પોલીસના હવાલે કરેલ છે। તપાસ દરમિયાન પ્રાથમિક જાણવા મળ્યું છે કે લાંબા ટાઈમ સુધી નાસ્તો ફરતો હતો, અલગ અલગ જગ્યાએ ધાર્મિક સ્થળોમાં રોકાણ કરી અને પોતાનું કામ કરતો હતો એવું જાણવા મળ્યું છે। અને હાલમાં એને આ મદદગારી કોણે કરી હતી, તપાસમાં અન્ય કોણ લોકો સામેલ છે, કોના કહેવાથી આ વસ્તુ થઈ હતી, સરકારી કર્મચારી કોણ સામેલ છે, અન્ય કોણ વ્યક્તિના વતી કામ કરતો હતો, નાણાકીય લેવડ દેવડ કેમ હતી, આ તમામ મુદ્દાઓ પર વિગતવારની તપાસ ચાલુ છે અને આજે એને કોર્ટમાં પ્રોડક્શન કરી અને રિમાન્ડ માંગવામાં આવશે। સર, જે પકડાયા છે આરોપી એમાં અત્યાર સુધીમાં કેટલા ગુના દાખલ થયા? ટોટલ જે આપણે ગુના દાખલ થયા હતા એ પૈકી આપણે એક કેસમાં વોરંટ કઢાવેલું છે અને અન્ય કેસોમાં પણ એમના નામ ખુલેલા છે। અન્ય કેસોમાં અમુકમાં નાસ્તો ફરતો બતાવેલો છે એને અને અમુક કેસોમાં તપાસ ચાલુ છે, એટલે જેમાં નામ ખુલી શકે છે। એટલે હવે આરોપી કસ્ટડીમાં આવ્યો છે તો એ તમામ ઇન્ટ્રોગેશન કરી અને જે અત્યાર સુધી તપાસ થઈ છે એમાં એની ક્રોસ ઇન્ટ્રોગેશન કરવામાં આવશે અને જ્યાં એના તપાસમાં જણાવ્યું છે એ તમામ કેસોમાં એને અટક કરવાની કાર્યવાહી કરવામાં આવશે। સર, એની મુખ્ય ભૂમિકા શું? પ્રથમ દ્રષ્ટિએ મુખ્ય ભૂમિકા છે, આજે હુકમો ખોટા બનતા હતા તો એ અંગે સરકારી કર્મચારીઓ હતા એમના લાયસન્સમાં રહી અને હુકમો કરાવવામાં એમનો રોલ હોવાનું પ્રાથમિક તપાસમાં જણાવ્યું છે। તેમ છતાં ઊંડાણપૂર્વક તપાસ હાલમાં ચાલુમાં છે। દાહોદ ખાતે એ ડિવિઝન પોસ્ટમાં દાખલ થયેલ ગુનો કે જેમાં જમીન અંગેના નકલી હુકમ બનાવવાનો બનાવ બન્યો હતો, જે અન્વયે તપાસ થઈ હતી અને જે ચાર્જશીટ થઈ હતી। જે ચાર્જશીટની અંદર એક આરોપી જેનું નામ છે રામકુમાર સેવકરામ પંજાબી ઉર્ફે રામુ પંજાબી, જે નાસ્તો ફરતો હતો અને જેની 70-82 મુજબની કાર્યવાહી પણ થઈ હતી, જેઓને ગઈકાલે પોલીસ અલગ ટીમો મોકલી અમદાવાદ ખાતેથી એમને ઝડપી પાડવામાં સફળતા મળી પોલીસને।
આરોપીને અટક કર્યા બાદ નામદાર કોર્ટમાં આજે રજૂ કરતા રિમાન્ડની માંગણી કરતા દિન 3ના રિમાન્ડ ગ્રાન્ટ થયા છે અને આરોપી છે પોલીસ કસ્ટડીમાં છે અને તપાસ હાલમાં ચાલુ પાડશે. અત્યાર સુધી દાહોદ પોલીસે નકલી એને કેસમાં જમીન દલાલો, બિલ્ડરો, સરકારી અધિકારીઓ, કર્મચારીઓ સહિત 35થી વધુ લોકોને ઝડપી પાડ્યા છે. ત્યારે આ વિડીયોને લઈને કોમેન્ટ બોક્સમાં તમારી રાય જણાવી શકો છો. જો આપ યુટ્યુબ ઉપર અમારા વિડીયોને જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો, અથવા ફેસબુક, ઇન્સ્ટાગ્રામ ઉપર જોઈ રહ્યા છો તો ત્યાં અમારી ચેનલને ફોલો અને લાઈક કરો. ધન્યવાદ.